પછી જુઓ ઓટોમેટિક એ ભગવાન તમને ક્યાં લઈ જાય છે। બાકી તમને કહું બધાથી ઊંચું જે છે એ કર્મ છે। જો તમે રૂગા પગે લાગવા જ મંડી ગયા તો એ કર્મ કે દિવસ કર્મ નહીં કરો તો કોઈ દી કાંઈ થવાનું નથી। આપણા પૂર્વજોએ કચ્છમાં દુષ્કાળ પડવાથી ભારતભરમાં પસર્યા। આજે તો વાંધો નહીં, તમારી અમને જરૂર છે અને તમે પધારજો। થોડીક વાર 5-10 મિનિટ મહેરબાની કરીને, ઘણો સમય થઈ ગયો, હું મારું બંધ કરું રહ્યો, પણ સંતો આપણા જે વિચારો આપે એને લેજો શાંતિથી, વચ્ચેથી મહેરબાની કરીને ઉઠજો માં, તો અમે આ ધક્કો અમારો સાર્થક થશે। ધન્યવાદ, આભાર। આપણા અખિલ ભારતીય સનાતન કેન્દ્ર સ્તરના પ્રમુખ જેઠાલાલભાઈએ પોતાના વક્તવ્યની અંદર પોતાની વ્યથા ઠાલવી કે આમ નહીં પણ આમ થાય તો સારું થાય। એ પોતાની તેજાબી ભાષાની અંદર એમનું દુઃખ ઠાલવ્યું। પણ હંસરાજભાઈ, એક 4 જ લીટી બાપા માટે હું કહું કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતાપૂર્વક જીવીને મેં ઇન્સાનની ઇજ્જત રાખી છે। મારું નાવ ડૂબે છે મજદારે, તે પર ન હસો તટનાવાસી, મારું નાવ ડૂબાડીને મેં સાગરના તોફાનની ઇજ્જત રાખી છે। એટલે બાપાએ પોતાનું વ્યથા ઠાલવી કે હવે આપણે ક્યાં જવું છે એ રસ્તો બતાવ્યો, એ રસ્તે જઈએ। આ કાર્યક્રમને આગળ ધપાવતા આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી